આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી. અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા GNSS જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4,399 દિવસ સેવા આપીને શ્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત 4,398 દિવસ સેવા આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઠરાવ શ્રી મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવામાં ઐતિહાસિક સીમાચિહ્નને માન્યતા આપે છે. શ્રી વૈષ્ણવે નોંધ્યું હતું કે 80 કરોડથી વધુ નાગરિકો મફત અનાજ, જ્યારે 60 કરોડથી વધુ લોકો મફત તબીબી સારવાર મેળવી રહ્યા છે. ઠરાવ મુજબ આ પ્રયાસોએ દેશના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે અને 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે યુવાનો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. प्रधानमंत्री जी युवा शक्ति को भारत की सबसे बड़ी पूंजी मानते हैं और इसीलिए प्रधानमंत्री जी ने कौशल विकास, स्टार्टअप इंडिया, इनोवेशन, डिजिटल इकोनॉमी, स्पोर्ट्स, उद्यमीयता और फिटनेस को बहुत एक एम्फेसिस के साथ कई तरह के प्रोग्राम्स बनाए, जिसमें भारत को एक बहुत बड़ी खेल शक्ति के रूप में उभरा है, वर्ल्ड के 3 लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम्स के रूप में उभरा है. मिशन चंद्रयान और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यकाल में बहुत बड़ी है. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશનોનો સમાવેશ કરે છે. आज कैबिनेट में 3 फैसले लिए गए. एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती, जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए. अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતો ઠરાવ અપનાવ્યો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનડીએના સંમેલન દરમિયાન શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતો એક ખાસ રાજકીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા તેની ઉજવણી માટે આ બેઠક યોજાઈ. ઠરાવ રજૂ કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે શ્રી મોદી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા માટે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય નેતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એનડીએના મુખ્યમંત્રીઓ અને નેતાઓનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે એનડીએ રાષ્ટ્રની સેવામાં અને વિકાસ ભારતના વિઝનમાં નવા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટકોએ બેઠકમાં હાજરી આપી. એનડીએની બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ નેતાઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલકામના કરી. આ દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર એસ જયશંકર, નિર્મલા સીતારામન સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળની યાદમાં પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_APAD ને ફોલો કરશો. કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન PLI યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સરકારે 22 નવા અરજદારોને મંજૂરી આપી છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કુલ 96 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ કંપનીઓએ 12,822 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે અને અંદાજિત 58,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર કરાયેલા અરજદારોમાં માનવસર્જિત ફાઇબર, વસ્ત્રો અને ટેકનિકલ કાપડનો સમાવેશ થાય છે. ફેસબુકની કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે તે ભારતમાં તેનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર સ્થાપિત કરશે. કરાર હેઠળ મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવશે. આ ડેટા સેન્ટર મેટાની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૈશ્વિક કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો વિશાળ વપરાશકર્તા આધાર અને ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થાને કારણે તે રોકાણ માટે એક આદર્શ સ્થાન છે. સરકારે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા આ વર્ષના 31 ઓગસ્ટ સુધી અથવા 20,000 કરોડ રૂપિયાની ગેરંટી લાગુ થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આજની તારીખે યોજના હેઠળ કુલ 770 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને ધિરાણ મજબૂત બનાવવા અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને 20,000 કરોડ રૂપિયા સુધીના ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવા માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે મોટા કદના NBFC, MFI અને MFIને 20% એસેટ અંડર મેનેજમેન્ટની કુલ મર્યાદા હેઠળ મહત્તમ લોન રકમ 300 કરોડ રૂપિયાથી વધારીને 1,000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 એ ભારત શિક્ષણ ક્ષેત્રમાં સૌથી પરિવર્તનશીલ સુધારાઓમાંનો એક અને મોદી સરકારના 12 વર્ષના સૌથી મોટા પાસાઓમાંનો એક છે. નવી દિલ્હીમાં સપ્તાહ શિક્ષણ સંમેલન 2026ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે NEP એ વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન ક્ષમતાવાળા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ GNSS જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ પાડીને સિગ્નલ સ્પૂપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન GNSS રિસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષ જૂની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયાએ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશ મંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં NDAની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા GNSS જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.